વિડીયોમાં બાળકો આપણે ત્રીજા ધોરણમાં પર્યાવરણમાં 19મો પાઠ છે આપણા સાથી. તો એ આખો પાઠ છે એ આપણે સમજવાના છીએ. તો આખો વિડીયો છે તમે ધ્યાનથી જોજો. તો શરૂ કરીએ છીએ અને શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયો જે અપલોડ થાય એ તરત જ તમારા સુધી પહોંચી શકે. તો શરૂઆત કરીએ પાઠની. છતના પંખામાંથી ટક એવો અવાજ આવ્યો. જો થોડાક બાળકો છે એ પંખા નીચે બેઠા હતા, તો છતના પંખામાંથી ટક એવો અવાજ આવ્યો. તો શું થયું? બધાને અવાજ સંભળાયો. કલ્યાણીએ બૂમ પાડી. કલ્યાણીએ જોયું તો એ બૂમ પાડી, જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ છે. જો એ બાળકો છે પંખા નીચે બેઠા હતા તો ટક કરતો અવાજ આવ્યો. શેનો અવાજ આવ્યો છે? તો એક પક્ષી છે એ પંખા સાથે ભટકાણું હતું. જો અહીંયા ચિત્ર આપેલું છે કે ચકલી છે એ પંખાની એના પાંખ્યા સાથે ભટકાઈ ગયું છે, એટલે એને આંખમાં ઈજા થઈ હતી. પીટરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું. પંખી પીડાતું હતું. પંખી છે એને તરત જ પીટર નામનો છોકરો છે એને પંખીને પકડી લીધું. પંખી છે એ પીડાતું હતું, એટલે કે એને દુખતું હતું. નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લેવા. બીજા બે છોકરાઓ હતા, નવજોત અને હરભજન, બે ઝડપથી વાટકામાં પાણી લેવા. પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો. પંખીએ થોડું પાણી પીધું. જો પંખી છે એ પંખાના પાંખિયામાં આવી ગયું તો એને ઘણું બધું વાગી ગયું પાંખની અંદર. તો પીટર છે એણે તરત જ એને પ્રેમથી એના ઉપર હાથ ફેરવ્યો અને તેઓ પંખીની ચાંચથી ત્યાં વાટકો ધર્યો પંખીની ચાંચ પાસે. તો પંખી છે એને થોડુંક પાણી પીધું. એ પાંખો હલાવતું હતું. નવજોતે બધાને પૂછ્યું, પાછું ખસી જવા માટે કીધું. બધાએ નવજોતને શું કીધું? નવજોતે બધાને આખા ખસી જવા માટે કીધું. બધાએ જોયું પંખી ઉડવાની મથામણ કરતું હતું અને થોડી વારમાં જ પંખી છે એ ઉડી ગયું. પંખી છે ઉડવાની ટ્રાય કરતું હતું અને થોડી વારમાં ઉડી ગયું. જો અહીંયા ચિત્ર પણ આપેલું છે. પંખી છે એ ઉડી રહ્યું છે અને આ જે બાળકો છે એમને જોઈ રહ્યા છે. તો આવી એક સરસ મજાની ઘટના બની છે. આગળ બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડની અંદર ઉડતું જોયું. જો બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડની અંદર ઉડતું જોયું. બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી તે પંખી હતું કે બીજું. તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. તેઓએ જલ્દીથી વર્ગની અંદર જે પંખો ફરતો હતો એ બાળકોએ બંધ કરી દીધો. શું કામ બંધ કરી દીધો હોય છે? તો વર્ગની અંદર પણ પંખીને ખબર ન રહે અને પંખી છે એ પંખાના પાંખિયાની અંદર આવી જાય તો પછી એને ઈજા થાય, એટલે બાળકોએ છે તરત જ પંખો બંધ કરી દીધો. પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. એ પંખીને જોવા માટે બધા બાળકો છે તાળી પાડવા માંડ્યા પંખો બંધ કરીને. કેમ કે બધા બાળકો છે એને મજા આવી ગઈ. આગળ છે એકમની વિગતને આધારે નીચે આપેલ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. જો અહીંયા 5 વાક્યો આપેલા છે તો એને જે ઉપર જે વાર્તા આવી, ઘટના બની, એના આધારે ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં છે પંખી ઉડી ગયું, તો એ તો સૌથી છેલ્લે આવે. પછી છે પંખીને પંખાથી ઈજા થઈ, તો એ પહેલું આવશે. એના પછી આવશે નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈને આવ્યા, તો એ 2 નંબર ઉપર આવશે. 3 નંબર ઉપર આવશે પીટરે પ્રેમથી પંખી ઉપર હાથ ફેરવ્યો. 4 નંબર ઉપર આવશે બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. બરાબર છે. તો આવી રીતના એ વાક્યો છે એ ગોઠવવાના છે. આગળનો મુદ્દો છે શંકરની બિલાડી. શંકરની બિલાડી નામનો એક મુદ્દો છે. તો એની અંદર શું આવે છે આપણે જોઈએ તો શંકર ખૂબ જ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે. શંકર શું કામ ખુશ છે? કેમ કે એનો ઘરનો જે વાડો છે એમાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે. શંકર તેનો નવરાશનો સમય તેની પાછળ પસાર કરવામાં લાગ્યો. જો તેની પાછળ જ પસાર કરવા લાગ્યો શંકર નામનો છોકરો છે એ બિલાડીના બચ્ચાની પાછળ. એકવાર શંકરે બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. શંકર છે શું થયું? બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. જો સૂતો હતો તો એ બિલાડી છે રડતી હતી. એ ઉઠી ગયો અને ઝડપથી વાડા તરફ દોડ્યો. એણે જોયું તો બિલાડી રડતી હતી. રડતી 3 બચ્ચાને પંપાળતી હતી. એક બચ્ચું ખોવાયેલું હતું. જો 4 બચ્ચા હતા પણ ત્યાં શંકરે જઈને જોયું તો કેટલા બચ્ચા હતા બાળકો? 3 બચ્ચા જ હતા. એક બચ્ચું ક્યાંક જતું રહ્યું હતું, તો એક બચ્ચું ખોવાયેલું હતું. શંકર વાડાની બહાર ગયો અને એ જે ચોથું બચ્ચું હતું એને શોધવા માંડ્યો. તો
એની બહેન માલિની એક બચ્ચાને રમાડતી હતી. જો એની બહેન છે એને તે રમાડવા માટે લઈ આવી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી. માલિનીએ જોયું કે બિલાડી બચ્ચા માટે રડતી હતી. જો માલિની છે એ એનું બચ્ચું લઈ ગઈ હતી. શંકરે પછી માલીને વાડામાં બોલાવી અને એને બતાવ્યું કે જો માલિની, બિલાડી છે બચ્ચા માટે રડે છે. તો વિચારો અને કહો. આગળ બીજો પ્રશ્ન છે કે બિલાડીનો અવાજ કેવો હોય છે? તો બિલાડીનો અવાજ કેવો હોય? તો તમને બધાને ખબર જ હોય કેવો હોય. તો બિલાડીનો અવાજ મ્યાઉ મ્યાઉ એવો હોય છે. આગળ તમને કયા કયા પ્રાણીઓ ગમે છે? શું કામ? તો મને બિલાડી છે, ગાયનું વાછરડું, ગલુડિયું વગેરે પ્રાણીઓ ગમે છે. શું કામ ગમે છે? કેમ? એવો પણ પ્રશ્ન છે. તો કે એ બધા પ્રાણીઓ છે એને રમાડવા મને ખૂબ જ ગમે છે. મીનુની ગાય. અહીંયા આગળ એક બીજો મુદ્દો આવે છે, મીનુની ગાય. તો મીનુની ગાય નામનો મુદ્દો છે. મીનુને એક ગાય છે. ગાયનું નામ છે ગંગા. મીનુ ગાયને ચરાવવા રોજ ખેતર લઈ જાય છે. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું. તેના પગને ઈજા થઈ. પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. જો ગાય છે, જો અહીં ચિત્ર પણ આપેલું છે. ગાય છે એ ખેતરેથી પાછી આવતી હતી. તો ઝડપથી આવતું એક સ્કૂટર છે એની હારે અથડાયું અને એના પગની અંદર ઈજા થઈ અને પગમાંથી લોહી નીકળતું હતું. હવે વિચારો અને કહો. એના આધારે થોડાક પ્રશ્નો છે. મીનુના કુટુંબના લોકો શું કરશે? હવે જો ગાયને ઈજા થઈ છે તો મીનુના કુટુંબના લોકો શું કરશે? તો પશુ ડૉક્ટરને બોલાવીને તેની સારવાર કરાવશે. જુઓ અને લખો. આગળનો મુદ્દો છે જુઓ અને લખો. તો અહીંયા એક બીજો આગળનો મુદ્દો આવે છે. ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે. જો ચંદુ નામનો ધોબી છે એક, અને એને ગધેડો એને પાળેલો છે અને એનું તે ખૂબ જ ધ્યાન રાખે છે. ગધેડો પણ તેના બધા કામ કરે છે. ધોબીના બધા જ કામ ગધેડો છે એ કરે છે. ચિત્ર જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું શું કરે છે તે લખો. તો ચિત્ર જોવાનું છે અને આપણે ગધેડા માટે ચંદુ શું કરી રહ્યો છે જોવાનું. તો પેલું ચિત્ર છે તો એ ચંદુ શું કરે છે ગધેડાને? તો કે એને નવડાવે છે. તો આપણે અહીંયા જે ખાનું આપેલું છે એની અંદર આપણે લખવાનું છે કે ચંદુ ગધેડાને નવડાવી રહ્યો છે. બીજું ચિત્ર છે એની અંદર ચંદુ છે એ ગધેડાને ખવડાવે છે. તો અહીંયા આપણે લખશું કે ચંદુ ગધેડાને ઘાસ ખવડાવે છે. આગળ એને પાણી પાય છે. અહીંયા લખ્યું છે કે ચંદુ ગધેડાને પાણી પાય છે. જો ચિત્રમાં જે દેખાય છે એ આપણે લખવાનું છે. આગળમાં ચંદુ શું કરે છે? તો આગળ ચંદુ છે એ ગધેડાને શણગારી રહ્યો છે. તો આવી રીતે ચિત્ર જોઈ અને આપણે વાક્યો લખવાના છે. આગળનો મુદ્દો છે વિચારો અને લખો. એમાં પહેલું છે તમારા ઘર કે પાડોશમાં કોઈના ઘરે પાલતુ પ્રાણી છે હોય તો કયું? તો મારા ઘરે પાલતુ પ્રાણી ગાય છે. તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? તમે નામ પાડ્યું છે કે ગાયનું? તો જે તમે નામ પાડ્યું, જો તમારા ઘરે કોઈ બીજું પ્રાણી હોય અથવા તમારા આડોશી પાડોશમાં, તો તમારે એના વિશે લખવાનું છે. ગાય જ લખવું એવું જરૂરી નથી. તમે એને એ જે પ્રાણી પાડ્યું હોય એનું નામ પણ તમારે પાડવાનું છે. તો અહીંયા આપણે જવાબ લખ્યો છે કે અમારી ગાયનું નામ બીજું છે. અને જે નામ તમે પાડ્યું હોય એ તમારે લખવાનું છે. આગળ છે તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો જ્યારે એ, એટલે કે આગળ બધું આ છે, જ્યારે એ આવું કરે છે ત્યારે તમે શું કરો છો? ભૂખ્યું હોય ત્યારે, તમારું પાલતુ પ્રાણી ભૂખ્યું હોય તો તમે શું કરો છો? તમારું પાલતુ પ્રાણી જે હોય એના વિશે તમારે એનો ખોરાક હોય એ તમારે લખવાનો. અહીંયા આપણે પાલતુ પ્રાણી ગાય છે એમ કીધું છે, એટલે આપણે ગાયને ધ્યાનમાં રાખીને અહીંયા બધા જવાબો છે એ લખવાના છે. તો ભૂખ્યું હોય એટલે કે ગાય ભૂખી હોય તો આપણે શું કરીએ? તો લીલું ઘાસ આપીએ છીએ. કોઈ એને ખીજવે તો તમે શું કરો છો? અને ખીજાઈ જાય તો એને અમે શાંત કરીએ છીએ અને ખીજવનાર છે એને ન ખીજવવા માટે સમજાવીએ છીએ. આગળ ઈજાગ્રસ્ત થાય તો શું કરો? તો ડૉક્ટર બોલાવીને સારવાર કરાવીએ છીએ. ઠંડી કે ગરમી અનુભવે ત્યારે શું કરો? તો કે ઠંડીમાં તેનું ઘર છે એનો વાડો હોય તો એને બંધ કરી દઈએ જેથી ઠંડો પવન છે અંદર આવે નહીં. ગરમીમાં એના ઉપર પંખો ચાલુ કરી દઈએ એટલે એને ગરમી ન થાય. તો આવી રીતના આપણે એની ધ્યાન રાખતા હોઈએ છીએ. આગળ છે યાદ કરો અને લખો નામનો મુદ્દો છે. તો ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે. નીચે કોષ્ટકમાં આવા કેટલાક પ્રાણીઓના નામ આપ્યા છે, એમાં ખૂટતી વિગત છે આપણે લખવાની છે. તો જો અહીંયા
પ્રાણીનું નામ છે અને આપણે તેને શું કામ રાખીએ છીએ, એનાથી આપણને શું ફાયદો, એ અહીંયા સામે વિગત છે. તો પેલું છે કૂતરો. કૂતરો છે આપણે શું કામ રાખીએ છીએ, તો કે ઘરનું રક્ષણ કરે છે. પછી અહીંયા જો તે દૂધ આપે છે, શું કામ રાખીએ છીએ એ લખેલું છે. તો એક દૂધ આપે છે, તો એના દૂધ માટે આપણે કયું પ્રાણી રાખીએ છીએ, તો કે ગાય. એ જ રીતે આ બાજુ લખેલું છે તે ગાડું ખેંચે છે, તો એ કોણ ખેંચે છે, બળદ. આગળ બિલાડી આપેલું છે, તો બિલાડીને આપણે શું કામ રાખીએ છીએ, તો કે તેને રમાડવી આપણને ખૂબ જ ગમે છે. પછી મરઘી, તો એને શું કામ રાખીએ છીએ, તો કે તે ઈંડા આપે છે. માછલી શું કામ રાખીએ છીએ, તો કે તેને જોવી આપણને ગમે છે. એના પછી સસલું છે, તો સસલું શું કામ આપણે રાખીએ છીએ, તો અહીંયા એની વિગત લખેલી જ છે, આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ. આગળ મધમાખી આપેલું છે, તો તે આપણને મધ આપે છે. તો આવી રીતે આ બધી ખૂટની વિગતો છે એ તમારે લખવાની છે અને બરાબર ધ્યાન રાખીને એ પાકું પણ કરી નાખવાનું છે. આગળ છે પંખીની પરબ. પંખીની પરબ નામનો મુદ્દો છે. તો એ શું છે જોઈએ આપણે. મોટા મોઢાવાળું માટીનું એક વાસણ લો. મોટા મોઢાવાળું વાસણ એટલે શું, કે અહીંયા જે વાસણ ચિત્રની અંદર આપેલું છે, મોટું મોઢું એટલે શું, ઉપરનો ભાગ છે પોળો હોય, નીચેનો ભાગ છે સાંકડો હોય, એને મોટું મોઢું કહેવાય. તો મોટા મોઢાવાળું માટીનું વાસણ લેવાનું છે. માટીના વાસણને બાંધી દો, ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો. આવી રીતે બાંધવાનું છે અને ચિત્રમાં જે કેવી રીતે લટકાવેલું છે એ રીતે લટકાવવાનું છે. અને વાસણમાં થોડું પાણી ભરો, તેને વૃક્ષની ડાળી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો. તો હૂકની મદદથી અથવા તો દોરીની મદદથી આવી રીતે વૃક્ષની ડાળી ઉપર કે બીજી કોઈ જગ્યાએ જ્યાં લટકાવીએ કંઈ એવું હોય ત્યાં તમારે લટકાવવાનું છે. અને પછી શું કરવાનું છે, એમાં દરરોજ પાણી ભરો. કયું પંખી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો. પાણી ભર્યા પછી તમારે જોવાનું છે કે એની અંદર પાણી પીવા માટે કયું પક્ષી આવે છે. એ એક પ્રવૃત્તિ તમારે કરવાની છે. વિચારો અને લખો, એવો એક મુદ્દો છે આગળ. તો આપણી જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. આપણી જેમ જીવીએ છીએ તો એમાં આપણે ઘણી બધી વસ્તુઓની જરૂર હોય છે, એમ પાણીની જરૂર છે. આપણે એમ પંખીને પણ પાણીની જરૂર છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પક્ષીઓ બંનેને જરૂરી છે. આવી 3 વસ્તુઓના નામ લખો. તો માનવીને ઉપયોગી હોય, પ્રાણીને ઉપયોગી હોય એવી 3 વસ્તુ આપણે લખવાની છે. પહેલું છે ખોરાક. માનવીને પણ ખોરાક જોઈએ અને પ્રાણીને પણ ખોરાક જોઈએ. આગળ છે પાણી. તો પાણી પણ માનવીએ જોઈએ અને પ્રાણીને પણ જોઈએ. પછી ઘર. તો આ 3 વસ્તુ છે એવી છે કે જે પ્રાણીને અને માનવીને બંનેને જરૂર પડે છે. આગળનો મુદ્દો છે વિચારો અને કહો. વિચારો અને કહો કે આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ, એવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. જો આપણે વિવિધ ખોરાક એટલે કે અલગ અલગ પ્રકારના શાક છે, અલગ અલગ પ્રકારના ફળ છે, એવું બધું આપણે ખાતા હોઈએ, તો પ્રાણીઓ એવું અલગ અલગ પ્રકારનું ખાતા હોય છે. તો એ પ્રાણીઓ પણ વિવિધ પ્રકારનું ખાતા હોય છે. તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે ક્યારે? તમે કોઈ પ્રાણીને તો આપણે ખવડાવેલું જ હોય. કયા પ્રાણીને? તો કે હા, અમે ઘણા પ્રાણીઓને ખવડાવીએ છીએ, જેમ કે ગાય છે, બળદ છે, ભેંસ છે. ઉપરાંત પક્ષીઓ હોય તો એને ચકલી છે, કબૂતર છે, એને દાણા નાખીએ છીએ. આગળનો પ્રશ્ન છે, કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? તો હા, ચકલી છે એના બચ્ચાને ખવડાવતી જોઈ છે. ચકલી છે એના બચ્ચાને માળાની અંદર એ ચાંચમાંથી ખાવાની વસ્તુ લઈ આવી પક્ષી છે એના બચ્ચાને ખવડાવતા હોય છે. આગળ છે, તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ અને શું ખવડાવ્યું હતું એ અહીંયા લખવાનું છે. આ બાજુ પ્રાણીનું નામ, આ બાજુ તમે જે એને ખવડાવ્યું હોય. તો પેલું છે ગાય. તો ગાયને આપણે શું ખવડાવ્યું હતું? ઘાસ. પછી છે કૂતરો. તો કૂતરાને શું ખવડાવ્યું હતું? રોટલી. બિલાડી તો એને દૂધ પાયું હતું. કબૂતર તો એને દાણા નાખ્યા હતા. ચકલી તો એને પણ દાણા નાખ્યા હતા. તો આવી રીતે જે પ્રાણીઓને તમે જે ખવડાવ્યું હોય એ વસ્તુ અહીંયા અમે લખવાની છે. આગળનો મુદ્દો છે વિચારો અને લખો. વિચારો અને લખો નામનો એક મુદ્દો છે. પંખીને શું ખવડાવી શકાય? તો કે પંખીને રોટલીનો ભૂકો, દાણા વગેરે ખવડાવી શકાય. આગળ છે, તમે કયા પક્ષીઓને ખવડાવ્યું છે? તમે કયા પક્ષીઓને ખવડાવેલું છે? તો કે મેં કબૂતર, ચકલી, બુલબુલ વગેરેને ખવડાવ્યું છે. આગળ, બાળકો સૌથી વધુ કયા પક્ષીને ખવડાવે છે? જો આપણા ઘરે સૌથી વધારે આવતું હોય એવું પક્ષી હોય તો એ કયું છે?
ચકલી છે. તો બાળકોએ સૌથી વધારે કોને ખવડાવેલું હોય? ચકલીને ખવડાવ્યું હોય. ઉપરની તમારી પાસે યાદીમાં આ નામ છે, શોધો અને તે શું ખાય છે. જો ઉંદર છે તો ઉંદર શું ખાય છે તમારે શોધવાનું છે અને એની નોંધ કરવાની છે. તો ઉંદર છે નહીં, સર્વભક્ષી છે. એટલે કે ઉંદર છે બધું જ ખાય. શાકભાજી ખાય, ફળો ખાય, પછી દાણા પણ ખાય, એવું બધું ખાતું હોય છે ઉંદર. તો ઉંદર છે સર્વભક્ષી પ્રાણી છે. પછી વંદો શું ખાય? તો કે મરેલા કીટકો છે એવું વંદો છે ખાય. ભૂંડ છે આગળ, તો ભૂંડ શું ખાય? તો કે ઉકરડાની અંદર કે ગમે ત્યાં બહાર પડ્યા હોય તો શાકભાજીના ટુકડા છે, એવું બધું, ફળના ટુકડા છે, એવું બધું છે, શાકભાજીના ટુકડા ને એવું બધું ભૂંડ ખાય છે. આગળ છે ચામાચીડિયું. ચામાચીડિયું શું ખાય? તો કે ફળો અને ફૂલોનો રસ, કીટકો, એવું બધું ખાય છે. કાગડો તો કે મરેલા જીવજંતુઓ. ખિસકોલી તો કે દાણા, રોટલી. વાંદરો શું ખાય? તો કે ફળ ખાય. કરોળિયો તો કે જીવજંતુઓ ખાય છે. ગરોળી તો એ પણ જીવજંતુ ખાય છે. સસલું લીલું ઘાસ, ગાજર વગેરે ખાય છે. તો આવી રીતે અહીંયા પ્રાણીઓ આપેલા છે એ શું શું ખાય છે આપણે યાદ કરીને કહેવાનું છે. આગળ છે વિચારો અને લખો નામનો મુદ્દો છે. એમાં પ્રશ્ન છે કે કોઈ પ્રાણી કે પક્ષીએ તમારો ખોરાક લઈને ખાધો હોય તે અંગે લખો. કોઈ પ્રાણી કે પક્ષી તમારી પાસેથી કોઈ ખોરાક લઈ ગયું હોય અને ખાઈ ગયું હોય તો એવો પ્રસંગ તમારે લખવાનો છે. અહીંયા આપણે લખ્યો છે કે અમે તુલસીશ્યામ ફરવા માટે ગયા હતા, ત્યારે એક વાંદરો મારા બિસ્કિટ લઈ ગયો અને ખાઈ ગયો. તો આવી રીતે વાંદરો છે એ બિસ્કિટ લઈ ખાઈ ગયો, તો એ પ્રસંગ છે તમારે લખવાનો છે. તો તમારે તો તમારી સાથે આવો કોઈ બનાવ બન્યો હોય તો એ તમારે લખવાનો છે. આગળ અહીંયા મુદ્દો છે સમજો અને જોડો. સમજો અને જોડો એટલે કે અહીંયા અલગ અલગ પ્રાણીઓના નામ આપેલા છે અને અમુક ખાના છે એની અંદર ખોરાક આપેલો છે. તો એમાંથી કયું પ્રાણી છે શું ખાય છે એની સાથે આપણે જોડવાનું છે. કે જેમ કે એક જોડેલું છે બકરી શું ખાય? તો કે શાકભાજી ખાય, ફળો ખાય, રોટલી ખાય, ઘાસ ખાય. તો એટલું બધું બકરી છે એ ખાય છે. હવે એવી જ રીતે માનવી છે તો એને આપણે જોડવાનું છે. તો એને કોની સાથે જોડીશું? તો માણસ છે એ શાકભાજી ખાય, પછી રોટલી ખાય છે. બીજું શું ખાય છે? તો કે બીજું આમાં એની અંદર એનો કોઈ ખોરાક માણસનો નથી. પછી છે ગરોળી. તો ગરોળી છે શું ખાય છે? કે મચ્છર ખાય, કીડી ખાય, આવું બધું ગરોળી ખાય. હવે સાપ છે તો કે સાપ શું ખાય છે? તો કે ઉંદરને ખાઈ જાય છે. જે ચકલી છે તો ચકલી રોટલી ખાય. બરાબર છે. તો આવી રીતે છે બધા જોડવાના છે. આગળ છે યાદ કરો અને લખો. યાદ કરો અને લખો. તમે અડક્યા છો એવા પ્રાણીના નામ. તમે જે પ્રાણીને અડક્યા હોય એવા પ્રાણીઓના નામ આમાં લખવાના છે. આગળ છે તમે અડક્યા નથી પણ અડી શકો. જો આપણે અડ્યા ન હોય પણ અમુક પ્રાણીઓ એવા હોય કે એને આપણે અડી શકીએ તો એવા પ્રાણીઓના નામ અહીંયા લખવાના છે. આગળ તમે ક્યારેય અડી શકવાના નથી એવા પ્રાણીઓના નામ અહીંયા. તો આપણે અડ્યા હોય એવા પ્રાણી કયા છે? તો કે બિલાડી, કૂતરો, ગાય, સસલું, આ બધા પ્રાણીઓને આપણે અડેલા હોય. આગળ છે તમે અડક્યા નથી એવા પ્રાણીઓ. તો કે કાચબો, ઘેટું, હાથી, ઊંટ. આમાંથી તમે કોઈ પ્રાણીને અડક્યા હોય તો એ તમારે નથી લખવાના, પણ તમે અડી શકો છો. આ પ્રાણીઓ છે એ આપણને નુકસાન કરે નહીં. તમે અડી શકવાના નથી એવા પ્રાણીઓ. તો વાઘને તો આપણે ન અડી શકીએ. સાપ એને પણ ન અડી શકીએ. હરણ, દીપડો, તો આ બધા પ્રાણીઓ એવા છે કે એને ક્યારેય આપણે અડી શકીએ નહીં. આગળ છે આપણે ઘણા પ્રાણીઓની નજીક કરડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા નથી. ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ. તે આપણા ઘરમાં કે આપણી આસપાસ રહે છે. તેમાંના કેટલાક પ્રાણીઓ આપણને મદદ પણ કરે છે. જો ઘણા પ્રાણીઓ એવા હોય છે કે કરડવાના અથવા નુકસાન થવાના ડરથી આપણે એની પાસે ન જઈએ, પણ આ બધા પ્રાણીઓ છે ને આપણને આપણી આસપાસ રહેતા હોય અને એ આપણને મદદ પણ કરતા હોય છે. હવે અહીંયા એક પ્રસંગ આપેલો છે રાણીનો બગીચો નામનો એક પ્રસંગ છે અને એના આધારે આપણને પ્રાણીઓ કેવી રીતે ઉપયોગી છે એના વિશેની વાત સમજાવવામાં આવી છે. નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં તેની ચર્ચા કરો.
જો માળી છે રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો છે. જો અહીંયા ચિત્રની અંદર જોઈ શકાય છે કે આ માળી છે એ રાણી છે અને એના માટે કેરીઓ લાવ્યો છે બગીચામાંથી. હવે રાણી બોલે છે કે કેટલી સરસ કેરીઓ છે એમ કહે છે રાણી. હવે જે માળી છે એ બોલે છે, આ બીજો ભાગ છે ને એ માળી બોલે છે. માળી શું કહે છે? રાણીજી, જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતાં બમણી કેરીઓ થાત. કેરીઓ ઘણી બધી થઈ છે પણ પંખીઓ ખાઈ ગયા છે એના લીધે ઓછી કેરીઓ થઈ છે. તો હવે ચોથું છે એ રાણી બોલે છે પાછું. અહીંયા આ ભાગ છે એ રાણી બોલે. શું કહે છે? શું કહ્યું તે? પંખીઓ કેરીઓ ખાઈ ગયા? તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? એમ કહે છે કે તમે પંખીઓને બગીચાની અંદર શું કામ આવવા દીધા? તે પંખીઓ ખાઈ ગયા. હવે માળી કહે છે કે મને માફ કરો, હું એક પણ પંખીને બગીચામાં હવે નહીં આવવા દઉં. એમ કહે છે કે હવે હું એક પણ પંખીને નહીં આવવા દઉં. હવે બીજા વર્ષે છે, જો બીજું વર્ષ આવી ગયું છે અને બીજા વર્ષે શું થયું એ જો કહે છે, ગયા વર્ષ કરતાં ઓછી કેરીઓ છે, ગયા વર્ષ કરતાં ઓછી છે. તમે પંખીઓને બગીચામાં આવવાની કેમ ના રોક્યા? એમ કહે છે કે ગયા વર્ષ કરતાં રાણી એમ કહે છે કે ગયા વર્ષ કરતાં તો ઓછી કેરીઓ છે, આ વર્ષે પણ પંખીઓ ખાઈ ગયા છે, શું કામ એને પંખીઓને તમે રોક્યા નહીં? એટલે માળી કહે છે, રાણીજી, મેં તેમને રોક્યા હતા, મેં એક પણ પંખીને આવવા દીધું ન હતું, પરંતુ આ વર્ષે કીડાઓ કેરીઓ ખાઈ ગયા. જો અહીંયા ચિત્રની અંદર દેખાય છે મોટાભાગની કેરીઓની અંદર આવી ઈયળો થઈ ગઈ છે. જો એટલે કેરીઓ છે બગડી ગઈ છે. તો એ શું કામ થઈ ગયા? તો આ માળી છે સમજાવે છે કે જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડાઓને ખાઈ જાત અને આપણે બધી કેરીઓ ગુમાવવી ન પડે. તો પંખીઓ છે એ ઘણીવાર આપણને ઉપયોગી પણ હોય છે. ઘણા બધા પક્ષીઓ છે ફળ ખાતા હોય અને ઘણા બધા પક્ષીઓ છે આવા જીવજંતુઓ પણ ખાતા હોય છે. તો એના લીધે છે પાક છે એ સારો રહેતો હોય છે. તો આવી રીતે આ પાઠની અંદરથી પક્ષીઓ છે આપણને હંમેશા આપણી સાથે રહેતા હોય છે, એટલે કે આપણા સાથી છે. તો આટલું આ પાઠની અંદર શીખવાનું હતું.